હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારી સપ્લિમેન્ટરી બુક બ્લેક બક તમારી પાસે હશે. ન હોય તો જો મળે તો ખરીદી લેજો, નહીંતર સીધી નવનીત લઈ લેશો. એ બ્લેક બકની રીડ બીજી છે એ આપણે ચલાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે રીડ ટુ ઓહો જલેબી. અરે જલેબી, તમે બધાએ જલેબી ખાધી હશે. ન ખાધી હોય તો હવે આ પાઠ ભણ્યા પછી પણ જલેબી ખાવી પડે એવો રસદાર જ્યુસી આ પાઠ છે. એટલે થોડાક પહેલાં આપણે જલેબીના ફોટા જોઈ લઈએ કે કેવા સરસ જલેબીના ફોટા. આમ તો જલેબીના ફોટા ન જોવાના હોય, જલેબી ખાવાની હોય, છતાં પણ પ્રયત્ન કરીએ. ખૂબ જ સરસ મજાનો પાઠ છે, મજા આવે એવો પાઠ છે. અને થોડીક ચિંતા પણ થાય બાળકની. જે ચિત્રમાં તમે બાળકને જોવો છો એ બાળક જલેબી માટે કેટલી ટ્રાય કરે છે, જલેબી ખાવા માટે, એ આ પાઠમાં બતાવેલું છે. થોડાક જલેબીના ફોટા આપણે જોઈએ. એકદમ રસદાર જલેબી છે, સરસ મજાની. આપને જોતા વેત ખાવાની ઈચ્છા થઈ જાય. મને એમ છે આ પાઠ ભણ્યા પછી કંદોઈની દુકાને જઈ અને જલેબી ખાવી જ પડશે, એટલી રસદાર જલેબી ના ફોટા જોઈએ છે. મને પણ મોઢામાં પાણી આવી ગયું જલેબી જોઈને. ખૂબ મજાનો પાઠ છે. જલેબીનો ક્લાસ ચાલુ હોત તો ચોક્કસ આપણે ક્લાસમાં આ પાઠ ચાલતા ત્યારે જલેબી લાવત બધા, અને આપણે ક્લાસમાં બધા જલેબી ખાત. આનો વિડીયો પણ આપણે જોશું જલેબીનો. થોડોક પાઠ આપણે ચલાવીએ કે કંદોઈ કઈ રીતે જલેબી બનાવતો હોય, કારણ કે જલેબીનો પાઠ હોય અને જલેબી કેમ બને એ આપને ન આવડે. હવે તો યુટ્યુબ ઉપર બધા વિડીયોઝ છે એ હોય છે. સપ્લિમેન્ટરી રીડિંગમાંથી તમને 10 ગુણનું પૂછાય છે. માત્ર ઇઝીલી ખાલી આની સ્ટોરી જ સમજવાની જરૂર છે તમારે. એટલે કોઈ વિદ્યાર્થી છે એ બહુ ચિંતા નહીં કરો, ક્યાંય ભાષાંતરમાં ન જરાક સમજાય તો માત્ર એની સ્ટોરી તમને યાદ રહી જાય એટલું ઇનફ છે. આઈ વોઝ ઇન ધ 5th સ્ટાન્ડર્ડ એટ ગવર્મેન્ટ સ્કૂલ. હું સરકારી શાળાના 5મા ધોરણમાં ભણતો હતો. વન ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ ટુ પે ધ સ્કૂલ ફીઝ. એક દિવસ શાળાની ફી ભરવા માટે હું મારા ખિસ્સામાં 4 રૂપિયા લઈને ગયો. વેન આઈ ગોટ ધેર, જ્યારે હું શાળાએ ગયો ત્યારે આઈ ફાઉન્ડ ધેટ ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીઝ મની, માસ્ટર ગુલામ મોહમ્મદ, વોઝ ઓન લીવ. જ્યારે હું શાળાએ ગયો ત્યારે મને જાણ થઈ, આઈ ફાઉન્ડ, મને ખબર પડી, ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીઝ, જે શિક્ષક ફી ભેગી કરવાના હતા, જેનું નામ હતું માસ્ટર ગુલામ મોહમ્મદ, વોઝ ઓન લીવ, તે રજા ઉપર હતા. એન્ડ સો ધ ફીઝ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે, અને તેથી ફીઝ છે એ શાળાની જે ફી છે એ બીજા દિવસે ઉઘરાવવાની હતી. ઓલ થ્રુ ધ ડે ધ કોઈન સિમ્પલી સેટ ઇન માય પોકેટ. આખો દિવસ સિક્કાઓ, 4 સિક્કાઓ મારા ખિસ્સામાં, પોકેટ એટલે ખિસ્સું, મારા ખિસ્સામાં શાંતિથી બેઠા. બટ વન્સ, પણ એક વખત, ધ સ્કૂલ ગોટ ઓવર, શાળા પૂરી થઈ, એન્ડ આઈ વોઝ ઓન માય વે, અને જ્યારે હું મારા રસ્તામાં હતો ત્યારે તે બિગેન ટુ સ્પીક, અને બધાએ બોલવાનું શરૂ કર્યું. બધા સિક્કાએ બોલવાનું શરૂ કર્યું. જેવો રસ્તામાં હું ચાલવા લાગ્યો શાળા છૂટ્યા પછી, ત્યારે બધા સિક્કા છે એ બોલવા લાગ્યા. ઓલ રાઇટ, સાચું, કોઇન્સ ડુ નોટ ટોક. સિક્કાઓ કાંઈ વાતો ના કરે, તે જિંગલ, તેઓ ખનકે, ઓર ગો ખનક ખનક, અને
તેવો ખનક ખનક એવો સાઉન્ડ ઓફ જિંગલિંગ ઓફ કોઈન, સિક્કાઓ ખખડવાનો અવાજ ખનક ખનક એવો બહાર કાઢે. બટ ધેટ ડે, પણ આ દિવસે તો તે એકચ્યુઅલી સ્પોક, તેઓ સાચે જ બોલ્યા, બધા સિક્કા બોલ્યા. વન કોઈન સાઇડ, એક સિક્કાએ કહ્યું, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોસ ફ્રેશ હોટ જલેબી? આ તાજી અને ગરમ ગરમ જલેબી વિશે તારું શું વિચારવાનું થાય છે? જલેબીઝ આર મીન ટુ બી ઇટન. જલેબી તો ખાવાની હોય, એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ કેન ઇટ ધેમ. અને જલેબી ખિસ્સામાં રહેલા પૈસાથી જ માત્ર ખાઈ શકાશે આજે તો. વોટ વિલ બી યોર આન્સર ટુ ધીઝ કોઈન? આ સિક્કાઓને તમે શું જવાબ આપો? તમારા ખિસ્સામાં હોય 4 સિક્કા અને કંદોઈની દુકાન રસ્તામાં આવતી હોય અને તમારા ખિસ્સામાં પડેલા પૈસા 4 સિક્કા છે, એ તમને જલેબી ખાવાનું કહે તો તમે શું કરો? એવો પ્રશ્ન પાઠ આપને પૂછે છે. લુક હિયર, યુ આર 4 રૂપીઝ. અરે તમે 4 રૂપિયાઓ અહીંયા જુઓ. આઈ સેડ ટુ ધેમ. મેં તેને કહ્યું, આઈ એમ ગુડ બોય. હું તો બહુ જ ડાયો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી. મને જરાય તમે ગેરમાર્ગે ન દોરો. ઇટ વુડ બી ગુડ ફોર યુ. એ તમારા માટે સારું રહેશે. બિસાઇડ યુ આર માય ફીઝ મની. ઉપરાંત તમે મારા ફીના પૈસા છો. ઇફ આઈ સેન્ટ યુ ટુડે. જો હું તમને 4 સિક્કાને આજે વાપરી નાખીશ, ધેન તો પછી હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માય માસ્ટર. તો પછી હું મારા શિક્ષકને મોઢું કઈ રીતે બતાવીશ? ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો. કે જે શિક્ષકનું નામ ગુલામ મોહમ્મદ હતું, એને હું આવતીકાલે મોઢું કઈ રીતે બતાવીશ? નીચે તમને લાઇનિંગમાં લખ્યું છે, જલેબીઝ આર નોટ ઓલવેઝ સ્વીટ. જલેબી હંમેશા મીઠી નથી હોતી. ના, એવું હોતું નથી. જલેબી ઓલવેઝ સ્વીટ. બરાબર. પછી ધ કોઈન ડિસલાઇક્ડ વોટ આઈ સેઇડ. મેં જે કાંઈ કહ્યું તે સિક્કાઓને ન ગમ્યું. ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક ધ સેમ ટાઈમ. બધા જ સિક્કાએ એક સાથે બોલવાનું શરૂ કર્યું. ધેર વોઝ સચ એ ક્લેમર. એટલો બધો મોટો અવાજ આવ્યો. લાઉડ પ્લેઝન્ટ નોઇઝ. એટલો બધો મોટો અવાજ આવ્યો. પાસર્સ બાય, બાજુમાંથી પસાર થતા લોકો, ઇન બાઝાર, બજારના, સ્ટેર્ડ એટ મી, મારા સામું તાકી તાકીને જોવા લાગ્યા. એન્ડ માય પોકેટ, અને મારા પોકેટને પણ જોવા લાગ્યા કે આના પોકેટમાંથી શું બોલે છે, કોણ બોલે છે, આના પોકેટમાં શું ભર્યું છે. આઈ ગ્રેબ્ડ ઓલ 4 ઓફ ધેમ. મેં 4 સિક્કાને મારી પકડમાં લીધા. એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ. અને મારી મુઠ્ઠીમાં મેં એને કઠણથી પકડી રાખ્યા. એન્ડ ધેન ધે વેર સાયલન્ટ. અને પછી જ તેઓએ બોલવાનું બંધ કર્યું. બટ આફ્ટર ટેકિંગ એ ફ્યુ સ્ટેપ્સ. પણ થોડાક ડગલા હું ચાલ્યો ત્યાં જ આઈ લૂઝન્ડ માય ગ્રીપ. મેં મારી પકડ ઢીલી કરી. ઇમિજિએટલી, તરત જ, ધ ઓલ્ડેસ્ટ કોઇન્સાઇડ. સૌથી જૂનો સિક્કો બોલ્યો. અહીંયા ઘરડો સિક્કો એમ ન કહેવાય, જૂનો સિક્કો. સૌથી જૂનો સિક્કો બોલ્યો. ટેલ મી ઓનેસ્ટલી નાવ. હવે તું મને ઓનેસ્ટલી, પ્રામાણિકતાથી કહે. ડુ નોટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ હોટ જલેબી? તને આ ગરમ ગરમ જલેબી ખાવાની ઈચ્છા નથી થતી? થાય છે ને? એન્ડ ધેન, અને પછી, ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે. જો તું અમને આજે વાપરી નાખીશ તો વુડન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ટુમોરો. તને આવતીકાલે તો સ્કોલરશીપના પૈસા મળવાના છે. સ્વીટ વિથ ધ ફીઝ મની. તું આજે આ ફીના પૈસામાંથી જલેબી લઈ લે. ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની. અને સ્કોલરશીપના પૈસામાંથી પછી તું ફીસ ભરી દેજે. વોટ યુ આર સેઇંગ ઇઝન્ટ રાઇટ. તમે જે કહો છો એ ખોટું નથી. આઈ રિપ્લાઇડ. મેં જવાબ આપ્યો. બટ ઇટ ઇઝન્ટ ધ રોંગ આઈધર. અને તે ખોટું પણ છે અને ખોટું પણ નથી. લિસન, સાંભળો. આઈ એમ નોટ એ કોમન સોર્ટ ઓફ બોય. હું એક પ્રકારનો છોકરો નથી. ધ કોઈન આર્ગ્યુડ. સિક્કાઓએ દલીલ કરી કે હું એવો
એવા ટાઈપનો ગંદો છોકરો નથી. હું રખડું નથી, હું બહુ પૈસા ઉડાડું એવો છોકરો નથી. બટ ધેન પણ પછી ધોઝ જલેબીઝ આર નો કોમન સોર્ટ ઓફ જલેબીઝ આઈધર. પણ આ જલેબી એ સામાન્ય પ્રકારની જલેબી નથી, કારણ કે જલેબી ખાવાનો તો મોકો ક્યારેક જ મળે. ધેર આર ક્રિસ્પ, તે કડક, ફ્રેશ, તાજી એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ, અને મીઠા મીઠા રસથી ભરેલી છે. જલેબી છે એ કડક, તાજી અને મીઠા મીઠા રસથી ભરેલી છે. ચોક્કસ આ પાઠ પૂરો થાય પછી તમે ને હું બધાય જલેબી ખાવાના જ છીએ. ધ કોઇન્સ વેર સો કીન ઓફ બિંગ સ્પેન્ટ. આ સિક્કાઓ બિંગ સ્પેન્ટ, વપરાઈ જવા માટે સો કીન, એટલા આતુર હતા. સિક્કાઓ વપરાઈ જવા માટે એટલા આતુર હતા. ધે કેપ્ટ અપ ધેર એટેમ્પ્સ. તેઓએ મારા ઉપર હુમલો કરવાનું શરૂ રાખ્યું. તેઓએ તેમના પ્રયત્ન ચાલુ જ રાખ્યા કે તું જલેબી લઈ લે, ખાઈ લે, જલેબી લઈ લે, ખાઈ લે. ફાઇનલી છેવટે આઈ રસ્ડ ટુ ધ શોપ. હું કંદોઈની દુકાને ગયો. ટેરિફાઈડ આઈ વોઝ. મને થોડી બીક લાગતી હતી. બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ. પણ મેં તરત જ કંદોઈને કહ્યું, હલવાઈને કહ્યું, ટુ વે એ હોલ રૂપીઝ વર્થ ઓફ જલેબી. મને 1 રૂપિયાની જલેબી જોખી આપ. ધ હલવાઈ ઓપન ધ હોલ ન્યૂઝપેપર. કંદોએ આખું છાપું ખોલ્યું. એન્ડ હિપ્ડ એ પાઇલ્સ ઓફ જલેબી ઓન ઇટ. અને તેની અંદર પાઇલ્સ ઓફ જલેબીનો ઢગલો કર્યો. તેમણે એ છાપા ઉપર જલેબીનો ઢગલો કર્યો. ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ બોયઝ ડિસિઝન ટુ ઇટ જલેબી? વાય? તમને બાળકના જલેબી ખાવાના નિર્ણયથી આનંદ થયો? શું કામ આનંદ થયો હોય તો શું કામ? એ તમારે જવાબ તમારે આપવાનો છે. હું મારો જવાબ આપું તો હું ચોક્કસ આપું કે હા, બાળક જલેબી ખાઈ લે ફીઝના પૈસાથી તો મને ચોક્કસ આનંદ થાય. અને શું કામ આનંદ થાય? કે આટલી સરસ મીઠી મીઠી જલેબી છે એ બાળકને ખાવા મળે, અને પછી બાળકના ફેસ ઉપર એ ખાવાનો સંતોષ અને એ ખાવાનું સુખ જોઈને આનંદ થાય. આઈ ક્લચડ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ. મેં જલેબીનું પડીકું છે એ મારી છાતી સરસું છાપ્યું, લગાવ્યું. મેં જલેબીનું પડીકું છે એ મારી છાતી હારે ચોંટાડ્યું. એટલે એ રીતે આમ છાતી પાસે આમ રાખી અને લઈ ગયો. એન્ડ રેન ઇન ટુ ગલી. અને એક ગલીમાં દોડીને જતો રહ્યો. વહેન આઈ રીચડ ધ સેફ કોર્નર. જ્યારે હું એક સલામત ખૂણે પહોંચ્યો ત્યારે આઈ બિગેન ટુ ડેવર ધ જલેબી. મેં ખૂબ જ આતુરતાથી જલેબી ખાવાનું શરૂ કર્યું. આઈ એટ સો મેની જલેબી. મેં એટલી બધી જલેબી ખાધી ધેટ ઇફ એની વન પ્રેસ્ડ માય સ્ટમક. જો કોઈ મારું પેટ એ લિટલ જરાકે દબાવે તો જલેબી વુડ હેવ પોપ્ડ આઉટ. જલેબી બહાર નીકળી જાય. માય ઇયર્સ, મારા કાનમાંથી, એન્ડ માય નોસ્ટ્રેલ્સ, અને મારા નસકોરામાંથી. મેં જલેબી એટલી ખાધી કે જો કોઈ જરાકે મારું પેટ દબાવે તો જલેબીનો રસ છે એ મારી નાક અને મારા કાનમાંથી બહાર નીકળી જાય. વેરી ક્વિકલી ધ બોય ફ્રોમ એન્ટાયર નેબરહુડ ગેધર્ડ ઇન ધ ગલી. એકાએક આખા પડોશના છોકરાઓ એ ગલીની અંદર ભેગા થઈ ગયા. બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝડ વિથ માય સ્ટમક. તે સમયે મારું પેટ ભરેલું હોવાથી હું એટલો ખુશ હતો. ફૂલ ઓફ જલેબીઝ. મારું પેટ જલેબીથી ભરેલું હોવાથી હું એટલો બધો ખુશ હતો દેટ આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર સમ ફન. મને થોડીક મસ્કરી કરવાનું સૂચ્યું. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન એરાઉન્ડ. મારી આજુબાજુ રહેલા બાળકોને મેં એક જલેબી આપવાનું શરૂ કર્યું. આઈ ડેસ્ડ ટુ ધ હલવાઈ. હું વળી પાછો કંદોઈની દુકાને ગયો. એન્ડ
બોટ 1 more rupees worth of જલેબી. ફરી પાછો 1 રૂપિયાની જલેબી લાવ્યો. કેમ બેક, પાછો આવ્યો. સ્ટૂડ ઓન ધ ચબૂતરા ઓફ વન ઓફ ધ હાઉસ, એક ઘરના ચબૂતરા ઉપર ઊભો રહ્યો. લિબરલી અને છૂટથી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન, બાળકોને જલેબી વહેંચવાનું શરૂ કર્યું. ખૂબ જ પ્રેમથી જલેબી છે એ વેચવાનું શરૂ કર્યું. બાય નાવ ધેર વોઝ અ હ્યુઝ મોબ ઓફ ચિલ્ડ્રન એરાઉન્ડ મી. હવે મારી આજુબાજુ એક સૌથી મોટું ટોળું બાળકોનું ભેગું થયું. ધ બેગર્સ ટુ લોન્ચ એટ એસોલ્ટ. ભિખારીઓએ મારા ઉપર હુમલો કર્યો. ભિખારી પણ જલેબી માંગવા માટે આવવા માંડ્યા. આઈ બોટ એ જલેબી ફોર ધ રિમેનિંગ 2 રૂપીસ એઝ વેલ. હવે તો હું મારી પાસે રહેલા બીજા 2 રૂપિયાની જલેબી પણ લાવ્યો. એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ. અને એ બધી જ જલેબી છે એ મેં એમને બાટી દીધી. હવે તો હું એ 2 રૂપિયાની પાછી જલેબી લાવ્યો અને એ જલેબી છે એ મેં બધા જ બાળકોને બાટી દીધી. ધેન આઈ વોશ્ડ માય હેન્ડ્સ એન્ડ માઉથ એટ ધ પબ્લિક ટેપ. પછી મેં જાહેર નળ ઉપર મારા હાથ અને મોઢું ધોયા. એન્ડ ધેન રિટર્ન હોમ. અને હું ઘરે ગયો. પુટિંગ ઓન સચ એ ઇનોસન્ટ ફેસ. મેં એટલો નિર્દોષ ચહેરો કરી નાખ્યો એઝ ઇફ જાણે કે આઈ હેડ નેવર ઇવન સીન એ હિન્ટ ઓફ જલેબી ઓલ માય લાઈફ. મેં મારી જિંદગીમાં ક્યારેય જલેબી ન જોઈ હોય એવો નિર્દોષ ચહેરો મેં કરી નાખ્યો. ડાયજેસ્ટિંગ જલેબી બીકમ એનધર મેટર. જલેબી પચાવી એ એક બીજી બાબત હતી. એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર ઇઝ વેલ. મારે રાત્રિનું વાળું પણ કરવું પડ્યું. જો હું એમ કહું કે મારે નથી ખાવું તો મમ્મી મને પૂછે. એટલે મારે રાત્રિનું, એક તો મેં જલેબી એટલી જલેબી ખાધી હતી કે મારું પેટ કોઈ જરાકે દબાવે તો મારા પેટમાંથી મારા નસકોરા અને મારા કાન વાટે જલેબીનો રસ બહાર આવે. મેં એટલી જલેબી ખાધી હતી. અને જો હવે ઘરે જઈને હું જમું નહીં તો મમ્મી ઇન્ક્વાયરી કરે. એટલે એક તો આટલી જલેબી ખાધી અને પછી પાછું મારે રાતનું વાળું પણ કરવું પડ્યું. વિદ્યાર્થી મિત્રો, મને પણ જલેબી ખાવાનું મન થાય છે. ફટાફટ જલેબી ખાઈશ અને તમે પણ સરસ મજાની ક્રિસ્પી અને ગરમ ગરમ જલેબી ખાશો. આવતીકાલે આનો વિડીયો જોઈશું કારણ કે મિનિટ વધી ગઈ છે. એટલે આજે આપણે જલેબીનો આટલો પાઠ જોશું. અડધો પાઠ આપણે આવતીકાલે જોશું. આવજો બેટા અને જલેબી ખાજો.